નમસ્તે મિત્રો, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. આજના જીકે સિરીઝના વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત. હું કુકડિયા અમિત આપ સર્વેનું સ્વાગત કરું છું. જીકે સિરીઝના આજના વિડીયોમાં આપણે જોવાના છીએ વિરુદ્ધાર્થી શબ્દો. જીકે સિરીઝની આગળની જે આખી શ્રેણી હતી, આગળની જે આખી સિરીઝ હતી, આપણે સમાનાર્થી શબ્દોની લીધી અને હવે આપણે લેવાના છીએ વિરોધાર્થી શબ્દ. પીએસસી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામિનેશન જે બાળકોને ખૂબ જ ઉપયોગી એવા વિરુદ્ધાર્થી શબ્દો આજે આપણે લેવાના છીએ. તો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને જોડાયેલા રહો અમારી સાથે. અને નવા વિડીયોમાં અમારી સાથે ડિસ્કસ તમે કરી શકો છો, કમેન્ટ કરી શકો છો. અમારી વધારાના જો કોઈ એવા સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો અથવા તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કમેન્ટ દ્વારા અમને તમે જણાવી શકો છો. તો જો અમારી પાસે એનું સોલ્યુશન હશે તો અમે અવશ્ય તમને એનું સોલ્યુશન આપીશું. જરૂરી નથી કે બધા પ્રશ્નોનું સોલ્યુશન અમારી પાસે હોય, પણ જે હશે તો એ તમને આપીશું. અને આજના વિડીયોની શરૂઆત કરીએ. વિરુદ્ધાર્થી શબ્દ ભાગ 1. તો શરૂઆત કરીએ. તો અહીં વિરુદ્ધાર્થી શબ્દો આપ્યો છે. વિરુદ્ધાર્થી શબ્દોમાં બહુ મજા આવે. એનું કારણ છે કે સમાનાર્થી શબ્દો છે ને એ થોડાક કળદા શબ્દો આ તે ગોતવા બેસવું પડે. વિરુદ્ધાર્થી શબ્દોમાં બહુ ઓછું એવું થશે. એનું કારણ છે કે વિરુદ્ધાર્થી શબ્દમાં લગભગ વધારે આપણને રસ હોય છે. એટલા માટે મારું કે માનવું એવું છે, મારું એવું હોય છે એટલે હું જણાવું છું. તો મિત્ર, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? દુશ્મન. ઉપકાર, અપકાર. મોટું, નાનું. ઊંઘવું, જાગવું. થોડા, વધારે. સવાર, સાંજ. ધરતી, આકાશ. રક્ષણ, ભક્ષણ. દેવ, દાનવ અથવા રાક્ષસ પણ કહી શકાય. આધાર, નિરાધાર. નબળો, સબળો અથવા બળવાન. જીવતા, મરતા. આખું, અડધું. ધ્યાન, બેધ્યાન. દૂર, નજીક. પહેલું, છેલ્લું. સુંદર, કદરૂપું અથવા બેડોળ. મુશ્કેલ, સરળ અથવા સહેલું કહી શકાય. આશા, નિરાશા. મોડું, વહેલું. દિન, રાત. ગાંડો, ડાહ્યો. સુખી, દુઃખી અને હા. તો આવી રીતે આપણે વિરોધી શબ્દો આપ્યા છે. અમુક વિરોધી શબ્દ ભાગ નંબર 1 જોયા. આગળના વિરોધી શબ્દ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને નેક્સ્ટ